नमस्कार विद्यार्थी मित्रों, આપણે છેલ્લા લેક્ચરમાં સ્વાધ્યાય 6.1 માં આપણે 4 દાખલા જોયા હતા। તો હવે આપણે દાખલા નંબર 5 જોઈશું। તો શું કીધું એ વર્ષના એક ખાસ દિવસે ભારતના 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે આપેલી છે। તો પહેલા સ્થાન આપેલું હોય અને તાપમાન આપ્યા છે, આપણે એને કઈ રીતે પૂર્ણાંકોમાં લખી શકીએ અને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। તો સિયાચીન છે તો એમાં શું આપેલું 0 સેલ્સિયસ થી 10 સેલ્સિયસ નીચું તાપમાન છે। તો શિમલામાં શું આપ્યું 0 સેલ્સિયસ થી 2 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન છે। પછી અમદાવાદ આપેલું છે તો 0 સેલ્સિયસ થી 30 સેલ્સિયસ ઊંચું તાપમાન આપેલું હોય। દિલ્હીમાં 0 સેલ્સિયસ થી 20 સેલ્સિયસ જેટલું ઊંચું તાપમાન છે। શ્રીનગરમાં પણ 0 સેલ્સિયસ થી 5 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન છે। નીચું હોય અહીંયા આપણે માઇનસ લખી શકીએ ને જ્યાં ઊંચું હોય અહીંયા આપણે પ્લસ લખી શકીએ। તો આપણને પહેલો પ્રશ્ન એમ કીધું છે કે આ સ્થળોના તાપમાનને ખાલી જગ્યા 5 ખાલી જગ્યા આપી એમાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો। તો આપણે 5 ખાલી જગ્યાને પૂર્ણાંકના સ્વરૂપમાં લખીશું। તો શું થશે, પહેલામાં 0 થી 10 સેલ્સિયસ નીચું એટલે 0 માંથી આપણે 10 બાદ કરવાનું તો -10 સેલ્સિયસ થાય, આવી રીતે લખી શકીએ। તો હવે એમાં પછી બીજું આપેલું છે શિમલામાં તો 0 થી 2 સેલ્સિયસ જેટલું નીચું તો -2 સેલ્સિયસ આપણે આ રીતે 2 ડિગ્રી સેલ્સિયસ આ રીતે લખી શકીએ। અમદાવાદમાં 0 થી 30 સેલ્સિયસ જેટલું ઊંચું તો ઊંચું હોય તો +30 સેલ્સિયસ આ રીતે લખી શકીએ। એના પછી દિલ્હીનું આપ્યું 0 સેલ્સિયસ થી 20 સેલ્સિયસ જેટલું ઊંચું તો +20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે દિલ્હીનું થઈ શકે છે। ને શ્રીનગરનું 0 સેલ્સિયસ થી 5 સેલ્સિયસ જેટલું નીચું તાપમાન તો -5 ડિગ્રી સેલ્સિયસ। તો પહેલા એનો જવાબ આપણે ખાલી જગ્યામાં લખી દીધો। હવે બી આપ્યું છે તો બીમાં શું કીધું એ કેટલા ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ આપેલી। તો આપણને બીમાં સંખ્યા રેખા આપેલી છે તો આપણને શું આપ્યું છે, અહીંયા 0 છે, અહીંયા 5, 10, 15, 20 ને 25 સેલ્સિયસ તાપમાન। હવે આ બાજુ પ્લસમાં આપણે તો 5, 10, 15, 20 ને 25, 30 આ બાજુ પ્લસમાં તાપમાન છે, આ બાજુ માઇનસમાં તાપમાન છે। સંખ્યા રેખાની જમણી બાજુ હોય તો પ્લસ આવશે, સંખ્યા રેખાની ડાબી બાજુ હશે તો માઇનસ આવશે। આ બધા પ્લસમાં તાપમાન છે। અહીંયા 35 આપણે લખીશું, આપણે લખી શકીએ ગમે તેલા સુધી। આપણને શું કીધું છે કે તેના તાપમાન સામે શહેરનું નામ લખો। તો પહેલું છે સિયાચીન તો એમાં કેટલું છે -10 ડિગ્રી સેલ્સિયસ। તો -10 ડિગ્રી ક્યાં છે, અહીંયા, તો આપણે અહીંયા -10 ડિગ્રી અહીંયા લખીશું। અહીંયા શહેરનું નામ લખવાનું તો સિયાચીન આપણે લખીશું સિયાચીન। પછી એના પછી આપ્યું છે બીજું -2 ડિગ્રી સેલ્સિયસ। તો -2 ડિગ્રી ક્યાં આવશે, અહીંયા -5 છે તો અહીંયા આપણે 1, 2, 3, 4 ને 5 ભાગમાં આપણે વહેંચી દીધું। -2 ડિગ્રી ક્યાં આવ્યું, અહીંયા, તો આપણે અહીંયા બીજું સિટી રહ્યું એનું નામ લખીશું। બીજું સિટી કયું છે, શિમલા, તો આપણે અહીંયા -2 ડિગ્રી એ શિમલા અહીંયા આવશે। -2 ડિગ્રી એ શિમલા। એના પછી છે અમદાવાદ તો +30 ડિગ્રી સેલ્સિયસ આપેલું છે। પ્લસ રહ્યું 0 ની જમણી બાજુ હોય, જમણી બાજુ હોય એટલે આપણે આ બાજુ 5, 10, 15, 20, 25 ને 30 તો 30 માં કયું છે, અમદાવાદ, તો આપણે અહીંયા લખીશું પછી દિલ્હી છે, દિલ્હીમાં +20 આપેલું તો જમણી બાજુ તો અહીંયા +20 આપેલા છે તો અહીંયા દિલ્હી આવશે।
एना पछी आपने श्रीनगरનું આપ્યું है -5 डिग्री। तो -5 डिग्री क्या है अहींया -5 डिग्री अहींया है। तो आपने संख्या रेखानी 0 ની ડાબી बाजू मळशे। 0 ની ડાબी बाजू एटले आपणे अहींया -5 આપણે અહીંયા નામ લખીશું શ્રીનગર। तो -5 એ શ્રીનગર આવશે। આ સંખ્યા રેખા ઉપર આપણે દર્શાવ્યું કહેવાય। એવી રીતે આપણે તેના તાપમાન સામે શહેરનું નામ લખી દીધું। પછી શું કીધું એ સૌથી ઠંડુ સ્થળ કયું છે। અને બીજો પ્રશ્ન એવો પણ પૂછાય કે સૌથી ગરમ સ્થળ કયું છે। તો આપણને ઠંડુ સ્થળ કીધું એ તો જેમ તાપમાન માઇનસમાં હોય 0 ડિગ્રીએ બરફ થઈ જાય, 0 ડિગ્રીથી માઇનસમાં જાય એમ વધારે તાપમાન ठंडू थाय। ए रीते आपणे वधारे तापमान होय प्लसमां, आपणे भारतमां तापमान केटलुं होय छे +44 डिग्री। तो आपणे अहींया वधारे गरमी पड़े छे अने आपणे शिमला मनाली जईए तो अहींया 0 डिग्री तापमान होय तो बरफ थतो होय छे। एवी रीते जेम 0 डिग्रीनी आसपास जेम डाबी बाजू जईए एम तापमान घटतुं जाय छे पण शहेरनुं वातावरण ठंडू वधारे थतुं जाय छे। एवी रीते सौथी ठंडू स्थळ क्युं छे तो सौथी जेम संख्या रेखा पर डाबी बाजू हशे ए रीवी ठंडू स्थळ हशे। तो -10 डिग्री वाळुं सियाचीन सिटी रह्युं ए सौथी ठंडू हशे। तो आपणे અહીં લખીશું સિયાચીન बराबर -10 डिग्री सेल्सियस तापमान। हवे शुं कीधुं एना पछीनो सौथी गरम कीधुं होय तो अमदावाद आवशे कारण के +30 डिग्री ए गरम स्थळ कहेवाय। एना पछी एवा स्थळोना नाम लखो जेनुं तापमान 10 सेल्सियस थी ऊंचुं होय। तापमान ऊंचुं होय जेम शहेरनुं वातावरण गरम थाय तो तापमान 10 सेल्सियस थी वधारे। तो आपणे 10 ની આગળ આપણે આમ જોઈએ तो क्या बे सिटी आवे तो दिल्ली अने अहमदाबाद। तो 10 सेल्सियस थी ऊंचू दिल्ली अने अहमदाबाद। हाँ आपड़ा 4 प्रश्नों ना जवाब थई गया। एना पछी अब दाखला नंबर 6 जोईए। तो दाखला नंबर 6 में शुं कीधुं है कि नीचेनी दरेक जोड़ी में संख्या रेखा पर कई संख्या बीजी संख्या नी कई संख्या बीजी संख्या नी जमणी बाजुए आवेली छे। આપણે જે બે સંખ્યા આપેલી હોય એમાં જમણી બાજુ કઈ છે અથવા ત્રણ સંખ્યા આપેલી તો જમણી બાજુ કઈ સંખ્યા આવેલી છે તો આપણે એ લખવાની છે જમણી બાજુએ આવેલી છે। તેમાં પહેલો ભાગ છે એ પછી બી સી ए सी बी सी डी ई अने एफ आपने आ रीते संख्या आपेली है। तो आपणे लखीशुं कि कई संख्या कई बाजू आवेली है। तो पहली संख्या आपने आपेली है 2 અને 9। पछी आपणे एमां संख्या रेखा द्वारा समझीशुं कि कई डाबी बाजू अने कई जमणी बाजू आवेली। -3 ने -8 पछी 0 અને -1 एना पछी -11 10 -6 ने 6 एना पछी आपने आपेली है 1 અને -100।
तो आपने कई संख्या आपने जमणी बाजू मळे छे ते आपणे लखवानुं। तो आपणे संख्या रेखा दोरी, आ बाजू अहींया 0 होय, आ बाजू धन पूर्णांक होय, आ बाजू ऋण पूर्णांक होय, अहींया 0 होय। तो आपणे जोवानुं के 2 અને 9, तो 2 क्यां आवशे? अहींया आवशे। 9 क्यां? अहींया आवशे। तो कई संख्या जमणी बाजू थई? तो वधारे आ साइड होय ते आपणने 2 संख्या आपेली है, अहींया 2 हशे, अहींया 9 हशे। तो वधारे कई आपणे जमणी बाजू थई? तो 9 थई। तो आपणे अहींया कई मळशे? 9। एवी रीते बधी संख्या आपणे मेळवीशुं। एवी रीते बीजी संख्या है -3 અને -8। तो अहींया -3 मळशे, अहींया -8 मळशे। तो -3 रिया ई -8 ની જમણી બાજુએ હોય, તો अहींया જવાબમાં શું આવશે? -3। एवी रीते बीजी संख्या कई आपेली छे? 0 અને -1। तो -1 अहींया हशे ने 0 अहींया हशे, तो जवाबમાં શું આવશે? 0। 0 रिया ई જમણી બાજુ हशे। एवी रीते चौथी संख्या आपी है -11 ने 10। अहीं -11 है ने अहीं 10 आपेला, तो जमणी बाजू कई कहेवाय? 10 कहेवाय। एना पछी -6 અને +6 आपेला, तो अहीं +6 हशे, तो जमणी बाजू +6 आवे। एवी रीते अहींया 1 आपेला छे ने आ बाजू -100 आपेला है, अहीं -100 आपेला है। तो જોઈએ तो जमणी बाजू कई संख्या आवशे? 1। आ आपणे कई संख्या 2 ની जमणी बाजुए 9 आवे, -3 અને -8 ની 2 संख्या वच्चे जमणी बाजू कई संख्या आवे? तो -3 आवशे संख्या रेखा पर। अहींया 0 અને -1 छे, तो संख्या रेखा पर 0 रिया ई -1 ની जमणी बाजुए हशे। एवी रीते 6 आपणे दाखला लख्या। हवे आपणे आगळ जोईशुं दाखला नंबर 7। तो विद्यार्थी मित्रों આપણે દાખલા નંબર 7 જોઈએ। तो 7 માં શું કીધું છે કે આપેલ જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં લખો। શું કીધું છે? ચડતા ક્રમમાં લખો। આપણે ચેપ્ટર નંબર 1 માં આપણે શીખી ગયા કે સંખ્યા પરિચયમાં કે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કોને કહેવાય। જેમ જેમ આપણે ચડતો ક્રમ એટલે સૌથી મોટાથી नाना तरफ, सौथी नानाथी मोटा तरफनी गणतरी एटले चढ़तो क्रम ने सौथी मोटाथी नानानी गोठवणी एटले उतरतो क्रम। तो आपणे अहींया आपेल 2 पूर्णांको हशे ए 2 वच्चेना तमाम पूर्णांक लखवाना छे अने चढ़ता क्रममां लखवाना छे। तो अहींया 0 અને -7 आपेला छे, तो -7 थी आपणे चालू करीए तो -7 थी आपणे -6 मळे, -5 मळे। तो आपणे लखीए चढ़ता क्रम में लखवाना छे एटले क्रमशः लखशुं -6, -5, -4, -3, -2, -1 અને 0। तो 0 तो लखवानो नथी, कारण के 0 અને -7 नहीं लखवाना, ए 2 वच्चे जे आवता होय ए ज लखवाना। तो अहींथी चालू कर्या आपणे -6, -5, -4, -3, -2 અને -1। एवी रीते बी आपेलू छे। तो बी में शुं कीधुं है आपने कि -4 અને 4 ની વચ્ચેના તમામ પૂર્ણાંક ચડતા ક્રમમાં લખવાના છે। તો આપણે લખીશું -4 પછી શું આવશે? -3। જમણી બાજુ આપણે જવાનું, ડાબી બાજુથી જમણી બાજુ જાવ એટલે આપણને ચડતો ક્રમ મળી જાય। તો પછી -3 પછી -2 આવશે, -1, 0, 1, 2 અને 3, કારણ કે 4 તો લખવાના નથી। એના પછી આપણને આપેલું છે -8 અને -15। તો -15 ડાબી બાજુએ હોય -8 ની એટલે -15 આવશે। તો -15 તો લખવાના નથી એટલે -14, -13, -12, -11, -10,
-9 અને -8 તો આપણે લખવાના નથી, એટલે 14, 13, 12, 10 અને 9 પણ કેવા માઇનસ છે બંને, એટલે માઇનસ. એના પછી આપણને આપેલું છે -30 થી અને -23 વચ્ચે, તો -30 પછી આપણને આવશે -29, -28, -27, -26, -25, -24 -23 થી તો લખવાના નથી, એટલે આપણને આપણા ચડતા ક્રમમાં બે પૂર્ણાંક વચ્ચેના જેટલા પૂર્ણાંક આવતા હોય એને ચડતા ક્રમમાં લખ્યું કહેવાય. હવે એના પછી દાખલા નંબર 8 આપણને આપેલો છે, તો શું કીધું? -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યાઓ લખો. આપણે સંખ્યા રેખા લઈ કે અહીંયા 0 છે, અહીંયા -20 છે, તો 20 થી મોટી એટલે આપણે આ બાજુ લેવાનું, એટલે આ બાજુ જેમ જાવ એમ સંખ્યા આપણને મોટી મળે. અહીંયા શું છે? -19, અહીંયા શું છે? -18, અહીંયા -17, અહીંયા -16, એ રીતે આપણને 1, 2, 3 અને 4 આવી રીતે સંખ્યા મળશે. તો -19, -18, -17 ઋણ પૂર્ણાંક સંખ્યા કીધી એટલે ઋણ જ સંખ્યા લેવાની. અહીંયા માઇનસ તો ફરજિયાત હોવા જોઈએ, તો -16 આપણા -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લીધી કહેવાય. હવે -10 થી નાની, હવે આપણે બીજું જોઈએ તો -10 થી નાની, અહીંયા 0 હશે, અહીંયા -10 હશે, તો હવે -10 થી નાની, તો આ બાજુ જાવ તો મોટી આવશે, તો આપણે જવાનું આપણે ડાબી સાઈડ, તો -10 ની ડાબી સાઈડ એટલે -11, અહીંયા -12, અહીંયા -13, અહીંયા -14, તો આપણને આવી રીતે સંખ્યા મળશે. તો -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લેવાની છે, તો આપણે લઈશું કે -11, -12, -13 અને -14. હજી આગળ જાઓ તો -15, તો આપણને અહીંયા 5 ઋણ પૂર્ણાંક મળે, તો 5 આપણને નક્કી, તો આપણને 4 કીધી, તો આપણે 4 લખીશું. એવી રીતે દાખલા નંબર 9 આપણને શું કીધું? એ દાખલા નંબર 9માં કે દાખલા નંબર 9માં ખરા ખોટાની સામે ટી અથવા એફ લખો. ખરું હોય તો ત્યાં ટ્રુ નો ટી લખો, ફોલ્સ હોય તો ખોટું હોય તો ત્યાં એફ લખો, અને ખોટા વિધાન હોય તો એનું કારણ આપો. પહેલું શું કીધું? એ -8 સંખ્યા રેખા પર આપણે જોઈએ તો -8 સંખ્યા રેખા પર -10 ની જમણી બાજુએ હોય. અહીંયા 0 હશે, અહીંયા -8 હશે, અહીંયા -10 હશે. તો શું કીધું? -8 સંખ્યા રેખા પર આ -8 -10 ની જમણી બાજુએ છે, તો આ વિધાન શું પડે? સાચું. તો ટી કરવાનો, તો ટી કરો એટલે આપણને સાચું મળશે. એના પછી આપણને બીજી સંખ્યા રેખા આપી છે કે અહીંયા 0 હશે, અહીંયા -50 હશે, અહીંયા -100 હશે. તો શું કીધું? -100 સંખ્યા રેખા પર -50 ની જમણી બાજુએ, તો આ જમણી બાજુ તો -50 છે, તો આ તો વિધાન ખોટું પડે છે. -100 એ -50 ની ડાબી બાજુએ છે, તો આપણે અહીંયા આ વિધાન રહ્યું એ ખોટું પડે, તો આપણે કારણ લખીશું તો કે -100 સંખ્યા રેખા પર -50 ની ડાબી બાજુ છે. એવી રીતે આપણને ત્રીજું આપણને આપેલું છે, તો શું લખાય એમાં જોઈએ. તો -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, તો આપણે સંખ્યા રેખા જોઈએ, અહીંયા 0 હશે, અહીંયા -1 હશે, તો ઋણ પૂર્ણાંક આ બાજુ જાવ એમ આપણને નાના મળે, તો -1 રહ્યો એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક થાય. આ રહ્યો એ મોટો ઋણ પૂર્ણાંક થયો, તો આપણને -1 રહ્યો એ કેવું મળે? મોટો ઋણ પૂર્ણાંક. તો આપણને વિધાન કેવું આપ્યું? એ -1 સૌથી નાનો ઋણ પૂર્ણાંક, તો ખોટું. -1 મોટામાં મોટો ઋણ પૂર્ણાંક છે. તો હવે આપણે ચોથું જોઈએ, તો શું કીધું? એ -26 કરતા
संख्या रेखा दौरीशुं -26 करता -25 मोटो ऋण पूर्णांक है। तो अहींया आपणे -25 लखीशुं, अहींया -26 लखीशुं। तो शुं कीधुं -26 करता -25 मोटो ऋण पूर्णांक है। तो मोटो नथी, केवो छे? नानो ऋण पूर्णांक है। आ बाजू जेम जाओ एम आपणने मोटी संख्या मळे, संख्या आपणने नानी मळे पण मोटी ऋण पूर्णांक थाय। तो -26 करता -25 मोटो ऋण पूर्णांक है। तो विधान आपणने केवुं मळे छे? -26 करता -25 मोटो ऋण पूर्णांक है। तो विधान आपने केवुं मळशे? साचुं मळशे। तो अहीं टी आवशे। हवे आपणे आगळ जोईशुं दाखला नंबर 10। विद्यार्थी मित्रों આપણે દાખલા નંબર 10 જોઈએ। તો શું કીધું છે કે સંખ્યા રેખા દોરી નીચેના પ્રશ્નોના જવાબ આપો। તો આપણે પ્રશ્ન આપેલો હોય એમાં સંખ્યા રેખા દોરવાની અને નીચેના પ્રશ્નો જે આપ્યા છે એના જવાબ આપણે લખવાના છે। તો શું કીધું? જો આપણે -2 ની જમણી બાજુ 4 પગલા ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળશે? તો આપણે પહેલા સંખ્યા રેખા દોરી લેવાની। આપણને 5, 6, 7 આપણને જ્યાં સુધી આપણને અંક આવડતા હોય, આપણને ખબર હોય કે આટલા આવશે, તો અહીંયા સુધીની આપણે સંખ્યા રેખા દોરી લેવાની। બધામાં સંખ્યા રેખા આપણે દોરી લેવાની છે। તો આપણને શું કીધું? જો આપણે -2 ની, તો -2 છે અહીંયા, આ -2 અહીંયા આપેલા છે, ઇધર -2 અહીંયા આપેલા છે। तो एनी जमणी बाजू एटले आ बाजू जवानुं थाय केटला पगला? 4 पगला। तो आ 1 पगलुं, 2 पगला, 3 पगला ने 4 पगला अहींया सुधी आव्या। तो आपणने अहींया कई संख्या मळी? तो ए संख्या आपणो जवाब थयो। तो +2 आवशे। तो आपने कई संख्या मळशे? +2। एवी रीते जो आपणे -1 नी डाबी बाजू 5 पगला चालीए तो आपने कई संख्या मळशे? तो आपणे 1 उपर छीए, अहींया 1 उपर छी, तो 1 उपर थी डाबी बाजू 5 पगला चालवानुं। तो डाबी बाजू एटले 0 नी ऋण पूर्णांक बाजू आपणे जवानुं। तो आ 1 पगलुं, 2 पगला, 3 पगला, 4 पगला ने 5 पगला अहींया सुधी आव्या। तो आ जे जवाब आव्यो आपणनो कई संख्या मळशे? तो -4 मळे। આપણે આ -1 આપણે 1 ની ડાબી બાજુ 5 પગલા ચાલ્યા કહેવાય। હવે એવી રીતે જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ, આપણે -8 ઉપર હતા તો શું થાય છે? તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું જોઈશે? તો -8 અહીંયા છે, तो આપણે અહીંથી આ બાજુ દિશામાં ચાલવું પડે। તો -13 આવે, તો આ કઈ દિશા થઈ? -8 ની ડાબી બાજુ, ડાબી બાજુ, તો ડાબી દિશામાં ચાલવું પડે। પછી એના પછીનો આપણને પ્રશ્ન કીધું છે કે જો આપણે સંખ્યા રેખા પર -6 पर होइए तो આપણે અહીંયા ઊભા છીએ, આપણે -1 पर पहुंचवा कई दिशा में चालवू पड़े? तो आ कई दिशा थई? आपणी जमणी दिशा कहेवाय। तो जमणी दिशा में चालवू पड़े। आ थयुं आपणुं स्वाध्याय 6.1 अहींया पूरुं थई गयुं। हवे आपणे आगळ जोईशुं पूर्णांकोनो सरवाळो। पूर्णांकोનું संख्या रेखा पर सरवाळो कई रीते थाय, बादबाकी कई रीते थाय, ते आपणे આગળના લેક્ચરમાં જોઈશું।